હવે વિનંતી કરીશ કે એ પોતાને જે પણ આવડત પ્રમાણે બે બોલ આપણી વચ્ચે રાખે. ગેશભાઈને વિનંતી કરું. જય જોહાર, જય આદિવાસી. તો અવાખાલ ગામ ખાતે જ્યારે આપણા સમાજના જે પણ ભાઈઓ આજે ભેગા થયા છે, તો આજે મને ખુદને પણ નથી ખબર કે આજે અહીંયા મીટિંગ થવાની છે. તો મારા ભાઈ પર ભરતભાઈનો ફોન આવ્યો હતો. ત્યારે ભરતભાઈ સાથે મારા ભાઈની વાત થઈ અને કીધું કે આપણી સાથે આપણા યુવાન એવા રસિકભાઈ પણ આવવાના છે. તો આવી રીતે અમે એકબીજાનો કોન્ટેક્ટ કરીને અહીંયા ભેગા થયા છે. ત્યારે તમે પણ તમારો કિંમતી સમય આપીને અહીંયા ભેગા થયા છો, તો તમારો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. તો ખાસ કરીને મેઇન મુદ્દાની એક વાત કરીએ તો જ્યારે આપણા સમાજવાળા જ્યારે ખેતી મજૂરી કરવા માટે કાઠિયાવાડ જાય છે, તો આપણે આપણું પોતાનું ગામ અને ઘર છોડીને અહીંયા બહાર આવ્યા છે. ત્યારે આપણે શા માટે આવ્યા છે? પૈસા કમાવા માટે. તો આપણા વિસ્તારમાં પણ જો આપણે વાત કરીએ તો આપણી નજીકમાં આજુબાજુ જે ગઢગામ છે અને પેલી બાજુ જઈએ તો ગણિયાબારી, ત્યાંથી આગળ જે આપણી નજીકમાં જે નર્મદા નદી આવેલી છે તેનું પાણી પણ આપણને મળતું નથી. કેમ મળતું નથી? કારણ કે આજ સુધી આપણા વિસ્તારમાં કોઈ વ્યક્તિએ એ મુદ્દા પર ચર્ચા કરી નથી. અને તેમજ જ્યારે ચૂંટણી આવતી હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની આવી ચૂંટણી આવી જતી હોય છે, ત્યારે લોકો આપણા ઘરે ઘરે આવી જતા હોય છે હાથ જોડીને કે તમારે કિંમતી વોટ અમને આપજો. તેમજ સૌથી વધારે આ સિસ્ટમની અંદર એવું થાય છે કે જ્યારે તેઓ પ્રચાર કરવા માટે આવે છે, ત્યારે લોકો જે અભણ હોય છે, ભણ્યા નથી, એ લોકોને પોતપોતાનો જે પણ થોડો ઘણો ખર્ચ આપતા હોય છે. તેમજ 20-25 રૂપિયાને કે નાસ્તો કરાવી દે અને એ લોકો એમની પાર્ટીને એમનો કિંમતી વોટ આપી દે છે. અને એ લોકોને જ નથી ખબર હોતી કે આપણે જે વોટ નાખીએ છીએ એ વોટમાં વ્યક્તિ કોણ છે સામે. અને જ્યારે આપણે તાલુકાની અંદર તેમજ જ્યારે આપણે ભરતભાઈએ વાત કરી કે આપણે જ્યારે કોઈ પણ ડોક્યુમેન્ટમાં સુધારો કરવાનો હોય, આધાર કાર્ડ હોય કે આપણો જન્મનો દાખલો, જે પણ દાખલો સુધારો કરવાનો હોય છે, ત્યારે આપણા જે નોકર તરીકે નિમાયેલા હોય એટલે આપણા તલાટી મંત્રી, તો ત્યાં જઈએ છીએ ત્યારે પણ આપણને એવું કહેવામાં આવે છે જે વ્યક્તિ અભણ છે એ તો લાઈનમાં ઊભા જઈએ, આપણે જોયું છે. અને જે વ્યક્તિ બોલતો હશે એમનું ફટ દઈને પહેલા એ લોકો કહેશે કે આ ભાઈનું કરી દો એટલે નીકળશે એવું. અને જે નથી બોલી શકતા એમને એવું કહેશે કે આજે જમવા જાઉં છું, અમુક સમય મારી મીટિંગ છે, આ તે. તો આપણા કામ કરવા માટે એ લોકો ત્યાં છે, પરંતુ આપણે બોલીશું નહીં તો એ લોકો આપણો ગેરલાભ આવી રીતે લેતા હોય છે આપણા આદિવાસી ભાઈઓનો. પરંતુ આપણા સમાજમાં પણ જેવી રીતે આપણે બોલતા થઈ જઈશું તો આપણું કામ થશે. તેમજ બીજી વાત કરીએ તો ખાસ કરીને આપણે જ્યારે કોઈ પણ ગવર્મેન્ટની એક્ઝામ આવતી હોય ત્યારે જે બી પોલીસ કે કોન્સ્ટેબલની એક્ઝામ આવે છે ત્યારે એમાં 12+ જોઈએ. તો આપણા વિસ્તારના છોકરાઓ 10 સુધી ભણતા હોય અને અમુક 11મા સુધી ભણતા હોય. પછી જે બી આપણા વિસ્તારમાં જોઈએ તો જ્યારે હોળીનો તહેવાર હોય, દિવાળી હોય, આ બધું શિડ્યુલ બધા જુવાન છોકરાઓને જે પણ ભણે છે એમને પણ ખબર હશે કે અમુક તારીખે અમુક ગામમાં આ પ્રોગ્રામ છે. એનો અપડેટ સૌથી પહેલા બધા વિદ્યાર્થીઓનો હોય. પરંતુ જો આપણે કોન્સ્ટેબલ હોય, કોઈ બી એક્ઝામ ગવર્મેન્ટ એક્ઝામ પડે છે, એની પણ માહિતી થોડી હશે ને એની રિલેટેડ તૈયારી કરશે આપણું છોકરું પણ, ત્યારે અવશ્ય એ પણ આગળ વધશે અને એમના મા બાપનું પણ નામ રોશન થશે. જ્યારે બી કોઈ બી એક્ઝામ પડે છે ત્યારે ઘણા બધા છોકરાઓ એ એક્ઝામની અંદર ક્રેક કરે છે, એક્ઝામ પાસ થઈ જાય છે. એમાં અમે લિસ્ટ જોતા હોઈએ છીએ ત્યારે ડુંગરા બિલ લોકોનું, આપણા જે બિલ છે એ લોકોનું કોઈનું પણ નામ જોવા નથી મળતું. કેમ નથી જોવા મળતું? કારણ કે આપણા વાળા મેળામાંથી ઓછા નથી આવતા. એ લોકોને બધું શિડ્યુલ ખબર હોય કે આજે આ જગ્યાએ મેળો છે, પરંતુ એ લોકોને જે ભરતી ચાલતી હોય એ પણ નથી ખબર કે કઈ તારીખે શું ફોર્મ ભરાય છે અને એમાં કેટલું ક્વોલિફિકેશન માંગે એ પણ નથી ખબર હતી. તો કેમ ના આપણા વાળા આગળ વધશે? તો જેવી રીતે તમે આવી રીતે કાઠિયાવાડ આવો છો એવી રીતે જો આપણું છોકરું ભણશે નહીં, એને નોલેજ નહીં હોય યોગ્ય માર્ગદર્શનનો, ત્યાં સુધી એ છોકરો પણ એવી રીતે કાઠિયાવાડ જશે અને ત્યાં આ જ કરશે. તો એના માટે છોકરાને પૂરતું જે બી તમે ભણાઈ રહ્યા છે, અત્યારે સરકારે જે કાયદો કરે છે કે 6 થી 14 વર્ષના બાળકને ફ્રીમાં અને મફત શિક્ષણ મળે છે, તો એ પણ આપણા વાળા નથી એ કરી શકતા. તેમજ જે મારા ભાઈએ વાત કરી કે આપણા સમાજમાં વ્યસન વધારે ચાલે છે, તો જે વ્યક્તિઓ જ્યારે પોતાના છોકરાના જે બી ચોપડા લઈ આપવાના હોય ત્યારે એ 17 વાર વિચાર કરે છે કે મારે મારા છોકરાને ચોપડા કઈ રીતે લઈ આપવું. પરંતુ જ્યારે આપણા સમાજમાં કોઈ ઘરે મહેમાનો બોલાવતા હોય ત્યારે જે બી ખર્ચો કરવાનો હોય, જે વ્યસનો હોય, દારૂ, એની પાછળ તેમની પાસે ગમે ત્યાંથી પૈસા મળી જાય.
તો વિદ્યાર્થી પાછળ કેમ નથી ખર્ચો કરતા? અને પછી એવું કહે છે કે પેલાનો છોકરો તો હોશિયાર છે, વ્યવસ્થિત છે, પણ તમે પણ પોતાના છોકરાને ભણાવો, મોકલો. ભલે બે લાફા મારવા પડે તો મારો, પણ એને રેગ્યુલર સ્કૂલમાં એકવાર જતો થઈ જશે તો એ પણ એક દિવસે ઓટોમેટિક આગળ ભણતું થઈ જશે અને આગળ વધી જશે. પરંતુ આપણે મેઇન મુદ્દો તો આ જ છે આપણા વિસ્તારમાં કે જ્યારે માણસ બહાર આવે છે કાઠિયાવાડ, ત્યારે રાત દિવસ એક કરીને એટલી બધી મહેનત કરે છે અને ઘરે જ્યારે એમનો ભાગ પૂરો થાય છે, જ્યારે હોળી પછી જે બી એમની સિઝન પતતી હોય ત્યારે ઘરે જાય છે, ત્યારે આજકાલના યુવાનો એટલા બધા દારૂ પાછળ એટલા ગાંડા થઈ ગયા છે કે એમની પાસે જ્યારે કાઠિયાવાડથી મહેનત કરીને જાય છે ત્યારે એ પાર્ટી કરવાની દારૂની, ત્યારે તો બધા ભેગા થઈ જાય, પરંતુ કોઈની સામે બોલવાનું હોય, કઈ અન્યાય થાય ત્યારે બોલવા માટે તૈયાર નથી. દારૂ પીને જે બી કોઈ યુવાન વ્યવસ્થિત વાત કરશે એને ધમકાવશે કે તું કેમ આવું સારું બોલે, કેમ લોકોને ગેરમાર્ગ કરે, આવી રીતે બોલતા હોય છે પીધા પછી. એના કરતા આપણે એ લોકોને એવી રીતે જે પિતા હોય એ લોકોથી દૂર રહેજો અને તમારો ખર્ચો તમારા બાળકોને ભણવા માટે કરશો તો અવશ્ય તમારું છોકરું પણ એકના દિવસ આગળ વધશે. તેમજ આજે જ મારા મામા સાથે વાત કરી હતી, ત્યારે જે મારા મામા છે એ અત્યારે જે, એટલે આપણે એવું નથી કહેતા કે ભક્તિ પણ કરો, તમે જે બી ભગવાન માનતા હોય એને દિલથી નમન કરો, આ તે જે બી કરવાનું એ કરો, પરંતુ સૌથી વધારે ફોકસ તમે તમારા છોકરાના એજ્યુકેશન અને સ્ટડી પાછળ આપજો, જેથી કરીને એ બી જાણશે એમના અધિકાર. જ્યારે બાળક વાંચતા લખતા શીખી જશે ત્યારે એને ખબર પડશે કે આપણને બંધારણની અંદર આટલા અધિકારો, આપણા મૂળભૂત હકો અને ફરજો જે મળી છે એમના વિશે એ બોલી શકશે. તો એ બાળક આપણને પણ સમજી શકશે કે પપ્પા આવી રીતે નહીં, આવી રીતે આવે છે બધું, તો તમે સમજીને એ તમારો કિંમતી વખત જે બી આપવાનો હોય એ કરશે. તો મારી વાણીને અત્યારે હું વિરામ મૂકું છું, કારણ કે તમે પણ થાકી ગયા છો, રાત દિવસ કામ કરો છો, અમે ખુદ પણ કામ કરીએ છીએ એટલે અમને ખબર છે. તો મારી વાણીને હું વિરામ આપું છું. જય જોહાર, જય આદિવાસી.